નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 5 વિષય ઇંગ્લિશ સેમ 2માં યુનિટ 6ની સ્વાધ્યાય પોથી પૂરીશું. ક્લીન લાયનેસ હેબિટ્સ. યુનિટ 6નું શું છે નામ? ક્લીન લાયનેસ હેબિટ્સ. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 છે, કવિતા વાંચીને પ્રશ્નોના ઉત્તર લખો. જો કવિતા વાંચી જાઓ અને આપણે ચાલુ કરીશું. પ્રશ્ન નંબર 1 છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને આપેલા શબ્દોના અર્થ લખો. ચાલો, લેન્ડ તેમાં લખો ધરતી, ટુ સેવ તેમાં લખો બચાવવું, અર્થ તો પૃથ્વી, ટુ પ્લાન્ટ તો કે વાવવું, સ્પેશિયલ તો કે ખાસ. બીજું છે રાઇમિંગ વર્ડ્સ, ફન તો સન, લેન્ડ તો હેન્ડ, ફ્રી તો ટ્રી, કેર તો શેર. હવે અધૂરા શબ્દ પૂર્ણ કરો. પેલું સ્પેલિંગ છે ક્વાઇટ, બીજું થ્રો, ત્રીજું રિસાયકલ, ચોથું અર્થ અને પાંચમું બેટર. અને હવે છે બીજો પ્રશ્ન, પાઠના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પેલું કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને આપેલા શબ્દોના અર્થ આપણે લખવાના થાય છે. પેલું શું છે? ડ્યુટી, તો એમાં આવશે ફરજ. બીજું ટુ એગ્રી, તો કે સહમત થવું. ત્રીજું ક્લીન, તો કે સ્વચ્છ. ચોથું ડેઇલી, તો કે રોજ. પાંચમું ગ્રાઉન્ડનટ, તો કે મગફળી. બીજું પણ એમ જ છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યામાં આવશે પાર્ક, બીજી ખાલી જગ્યામાં આવશે પેરી ફ્રોગ અને ડેની ડિયર, ત્રીજીમાં આવશે હાઇડ એન્ડ શીક, બેડમિન્ટન અને ખોખો, ચોથીમાં આવશે ક્લીન, પાંચમીમાં આવશે કોકો ક્રેન, છઠ્ઠીમાં આવશે શોક્ડ, સાતમીમાં આવશે કોકો, આઠમીમાં આવશે ડસ્ટબિન, નવમીમાં આવશે પબ્લિક પ્લેસીસ ને 10મીમાં આવશે લીટર. ચાલો, હવે છે પ્રશ્ન નંબર 3. પ્રશ્નના ઉત્તર લખવાના છે. પેલું, વેર ડીડ જમ્પી મંકી ગો ટુ પ્લે, તો લખો જમ્પી મંકી વેન્ટ ટુ ધ પાર્ક ટુ પ્લે. બીજું, who were Jumpy's friends, તો લખો પેરી ફ્રોગ એન્ડ ડેની ડિયર વેર Jumpy's friends. ત્રીજું, which games did they play, તો લખો they played games like hide and seek, badminton and kho-kho. ચોથું, what was there everywhere in the park, તો લખો there was little like wrappers, banana peels and groundnut shells everywhere in the park. પાંચમું, who came to meet Jumpy from another jungle, તો લખો Coco Crane came to meet Jumpy from another jungle. છઠ્ઠું, why was Cuckoo shocked, તો લખો Cuckoo was shocked because the park was very dirty. સાતમું, what did Cuckoo suggest to all friends, તો લખો Cuckoo suggested to all friends that they should clean the park. આઠમું, how did the friends clean the park, તો લખો the friends formed heaps of garbage and threw it into the dustbin. નવમો પ્રશ્ન, જો what signboard did Cuckoo's friends make, તો લખો Cuckoo's friends made a signboard saying please do not litter in the park. 10મું, where did they fix the signboard, તો લખો they fixed the signboard on the park's gate. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પ્રશ્ન છે, નોટિસ વાંચીને પ્રશ્નોના જવાબ લખવાના છે. જો આર્મી પબ્લિક સ્કૂલની નોટિસ આપેલી છે એ ધ્યાનથી વાંચી જાઓ અને પછી આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખીએ. જો પેલું છે ટ્રુ અથવા ફોલ્સ લખો, તો પહેલામાં લખો ફોલ્સ, બીજામાં લખો ટ્રુ, ત્રીજામાં લખો ફોલ્સ, ચોથામાં લખો ફોલ્સ ને પાંચમામાં લખો ટ્રુ. હવે પ્રશ્ન નંબર 2 છે, પ્રશ્નોના ઉત્તર લખવાના છે. પેલું, વોટ ઇઝ ધ નોટિસ એબાઉટ, તો લખો ધ નોટિસ ઇઝ એબાઉટ અ ક્લીન લાયનેસ કેમ્પેઇન. બીજું, who has published the school notice, તો લખો the secretary of the Clean Lioness Club has published the school notice. ત્રીજું, is it compulsory to use dustbin, તો લખો yes it is compulsory to use dustbins. ચોથું, what is the name of the award, તો લખો the name of the award is the cleanest class. ચાલો, હવે પ્રશ્ન નંબર 4 છે, ચિત્રના આધારે વાક્યો બનાવીને લખો. જો વિદ્યાર્થી મિત્રો ચિત્ર જોઈ શકો છો તમે, બધાના નામ પણ આપેલા છે અને શાનું ચિત્ર છે? પાર્કનું ચિત્ર છે. તો જોઈએ એક્ઝામ્પલ. જો ગ્રેન્ડમા એન્ડ ગ્રેન્ડપા આર સિટિંગ ઇન ધ બેન્ચ. ચાલો લખો, આપણે વાક્યો લખવાના છે. પેલું, ધીસ ઇઝ એ પાર્ક. બીજું, ઇટ ઇઝ એ બ્યુટીફુલ એન્ડ ક્લીન પાર્ક. ત્રીજું, નેહા, વિવેક એન્ડ જય આર પ્રેક્ટિસાઇઝિંગ કરાટે. ચોથું, નિર્મલ ઇઝ રાઇડિંગ ઓન એ ટોય સ્કૂટર. પાંચમું, કરુણા ઇઝ ટેકિંગ એ વોક ઇન ધ ગાર્ડન. છઠ્ઠું, પાર્થ એન્ડ હિઝ mom are sitting on a mat on the lawn. સાતમું, their pet dog is also sitting with them. આઠમું, Parth is playing with a big ball. નવમું, Ananta is sitting on a bench and reading a book.
10મું, જસ્મીન ઇઝ ટેકિંગ હર ડોગ ફોર એ વોક ઇન ધ ગાર્ડન. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 5 છે સાચા સ્પેલિંગ ફરતે ગોળ કરો. ચાલો, પહેલામાં પ્લાન્ટ, બીજામાં લિટર, ત્રીજામાં પાર્ક, ચોથામાં અર્થ અને પાંચમામાં ગાર્બેજ. એવી જ રીતે છઠ્ઠામાં જે શબ્દ બંધ બેસતો ન હોય તે શબ્દ ફરતે ગોળ કરો. પહેલામાં ફ્રેશ, બીજામાં બાઇસિકલ, ત્રીજામાં મંકી, ચોથામાં બાથરૂમ ને પાંચમામાં ઇવનિંગ. ચલો, હવે 7મો પ્રશ્ન છે એમ ઇઝ આર વડે ખાલી જગ્યા આપણે પૂરવાની છે. પહેલી ખાલી જગ્યામાં એમ, બીજીમાં ઇઝ, ત્રીજીમાં આર, ચોથીમાં ઇઝ, પાંચમીમાં ઇઝ, છઠ્ઠીમાં ઇઝ, સાતમીમાં આર, આઠમીમાં આર. હવે એમ, ઇઝ, આર, વોઝ અને વેર વડે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલામાં એમ, બીજામાં ઇઝ, ત્રીજામાં વેર, ચોથામાં લખો વોઝ, પાંચમામાં પણ લખો વોઝ અને છઠ્ઠામાં લખો વેર. સાતમીમાં લખો આર, આઠમીમાં લખો આર, નવમીમાં લખો વોઝ અને 10મીમાં લખો વેર. ચાલો, 9મો પ્રશ્ન છે હેવ અથવા હેઝ વડે ખાલી જગ્યા પૂરવાની છે. પેલું હેવ, પહેલામાં લખો હેવ, બીજામાં હેઝ, ત્રીજામાં હેવ, ચોથામાં હેઝ, પાંચમામાં હેઝ, છઠ્ઠામાં હેવ, સાતમામાં હેવ અને આઠમામાં હેઝ. હવે હેવ, હેઝ અને હેડ વડે ખાલી જગ્યા પૂરવાની છે. લખો વિદ્યાર્થી મિત્રો. પહેલામાં હેવ, બીજામાં હેઝ, ત્રીજામાં હેડ, ચોથામાં હેડ, પાંચમામાં હેડ, છઠ્ઠામાં હેડ, સાતમામાં હેવ, આઠમામાં હેવ, નવમામાં હેડ અને 10મામાં હેવ. ચાલો, હવે 11મો પ્રશ્ન શું છે? અવર સ્કૂલ પ્લેગ્રાઉન્ડ ઉપર તમારે 5 થી 7 વાક્ય લખવાના છે. જો લખી શકો છો. લખો ટોપિક હેડિંગ બાંધો અવર સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. લખો આઈ સ્ટડી ઇન સરસ્વતી વિદ્યા મંદિર. માય સ્કૂલ હેઝ એ બિગ પ્લેગ્રાઉન્ડ. There are many trees on the playground. There are many neem trees, ashoka trees and gulmohar trees. There is a big old banyan tree on the playground. We enjoying playing under the banyan tree. Flowers like roses, sunflowers and marigolds make our playground beautiful. Sometimes we also water the trees and plants. There are many swings and slides on the playground. During the recess we enjoy on the playground. Sometimes often we play games like football, volleyball, hockey and badminton on our playground. ચાલો, 12મો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર નોટિસ વાંચીને આપણે લખવાના છે. વિનય વિદ્યા મંદિર એડવેન્ચર ક્લબની નોટિસ છે. નેચર કેમ્પનું આપેલું છે 5 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ માટે. ચાલો, પેલો પ્રશ્ન છે હુ હેઝ ઓર્ગેનાઇઝ ધ કેમ્પ. તો લખો ધ એડવેન્ચર ક્લબ હેઝ ઓર્ગેનાઇઝ ધ કેમ્પ. બીજું હાઉ મેની ડેઝ ઇન ધ કેમ્પ. તો લખો ધ કેમ્પ ઇઝ ફોર 3 days. ત્રીજું વેર ઇઝ ધ કેમ્પ. તો લખો ધ કેમ્પ ઇઝ એઝ જાંબુઘોડા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી. ચોથામાં લખો ફોર whom is the camp organized. તો લખો ધ કેમ્પ ઇઝ ઓર્ગેનાઇઝડ ફોર ધ સ્ટુડન્ટ્સ ઓફ ક્લાસીસ 5 to 8. 5. Who is the secretary of the adventure club. તો લખો મનીષ ત્રિવેદી is the secretary of the adventure club. 13મો પ્રશ્ન છે આશરે 15 વાક્યોમાં ચિત્રનું વર્ણન કરો. જો વિદ્યાર્થી મિત્રો ચિત્ર જોઈ શકો છો તમે. હવે ચાલો એના વિશે લખીએ. This is a picture of a small garden of a house. There are many children in the garden. There is an apple tree in the garden. Tina is sitting on the apple tree. Malti is sitting under the apple tree and reading a book. There is a small frog near Malti. Vivek is playing with a dog. He has a ball in his hand. Dev is sleeping on the grass. Rohini is painting a picture. Raghav has toys in his hand. Ami has a kite in her hand. પછીનું છે વિદ્યાર્થી મિત્રો લેટ્સ લર્ન મોર. એમાં શું છે? પ્રશ્ન પહેલો, ચિત્રના આધારે ગુડ હેબિટ્સ ફોર હાઇજીન વિશે આપણે વાક્યો લખવાના છે. જો ચિત્ર આપેલા છે, ચિત્રની નીચે જે આપેલું છે એ શબ્દ આપેલા છે આપણે વાક્યમાં ઉપયોગ કરી અને એના વાક્ય લખવાના છે. એક્ઝામ્પલ જુઓ. વી શુડ બ્રશ અવર ટીથ ટ્વાઇસ અ ડે. લખો પેલો વી શુડ ટેક બાથ એવરી ડે. બીજું વી શુડ વોશ અવર હેન્ડ્સ બિફોર એન્ડ આફ્ટર એવરી મીલ. ત્રીજું વી શુડ ક્લીન અવર હાઉસ ડેઇલી. ચોથું વી શુડ ઓલવેઝ વિયર ક્લીન ક્લોથ્સ. પાંચમું વી શુડ યુઝ ડસ્ટબિન્સ ટુ થ્રો વેસ્ટ. પ્રશ્ન નંબર 2 છે કૌંસમાં આપેલી પ્રવૃત્તિને વાંચીને કોષ્ટકના યોગ્ય કોલમમાં લખો. ત્યારબાદ ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. જો શુડ અને શુડન્ટના વાક્યો આપણે લખવાના છે. શુડમાં લખો ગેટિંગ અપ અર્લી, બ્રશિંગ ટીથ, ગ્રોવિંગ ટ્રીઝ, ટેકિંગ બાથ એવરી ડે, હેલ્પિંગ ધ નીડી, ગોઈંગ ટુ સ્કૂલ રેગ્યુલરલી,
washing hands before and after meals. અને સ્ટુડન્ટમાં લખો teasing animals, throwing rubbish anywhere, playing mischief in the class, and using mobile all the time. ચાલો હવે છે વાક્ય આપણે લખવાના છે. We should get up early. We should not tease animals. લખો we should brush our teeth twice a day. બીજું we should grow trees. We should take bath every day. We should always help the needy. પાંચમું we should go to school regularly. છઠ્ઠું we should wash our hands before and after meal. સાતમું we should not throw rubbish anywhere. આઠમું we should not play mischief in the class. અને નવમું we should not use mobile all the time. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.